હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણમાં બનતી સિંગની ચીક્કીની રેસીપી. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવો. તો સિંગની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા સિંગને ચાળીને સારી રીતે સાફ કરીને લીધી છે અને સાથે એટલા જ પ્રમાણમાં ગોળને આ રીતે ઝીણો ઝીણો કટ કરીને લીધો છે. સિંગની ચીક્કી બનાવવા માટે બંનેનું માપ સરખું લેવાનું છે. હવે સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ સિંગદાણાને આપણે શેકી લઈશું. કઢાઈમાં સિંગદાણા ઉમેરી ચમચાની મદદથી હલાવતા જઈને સિંગને સારી રીતે શેકી લેવાની છે. સિંગદાણાને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે શેકવાના છે. જો તમે હાઈ ગેસની ફ્લેમ પર શેકશો તો સિંગદાણા બળી જશે અને ચીક્કીનો ટેસ્ટ ખરાબ થઈ જશે. હાથથી આ રીતે અલગ કરતાં કોતરું છૂટું પડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. પછી સિંગદાણાને ઠંડા થવા દેવાના અને ઠંડા થઈ જાય એટલે આ રીતે કચરા વાટી લેવાના છે, જેથી કરીને ફોતરા અલગ થઈ જાય અને આ રીતે બધી સિંગ આપણે સાફ કરી લેવાની છે. આમ હાથથી મસળીને સિંગના ફોતરા આપણે અલગ કરી લેવાના છે. આ પ્રોસેસ તમે સિંગદાણા ઠંડા થાય એ પછી જ કરવી. સિંગદાણા ગરમ હશે અને તેને અધકચરા વાટી તમે ફોતરા અલગ કરશો તો તે અલગ નહીં થાય. એટલા માટે હંમેશા સિંગદાણા ઠંડા થાય તે પછી જ તેના ફોતરા અલગ કરવા. હવે એક કઢાઈ લઈ બધો ગોળ તેમાં ઉમેરી દઈશું અને ઉપરથી 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમે 1 ચમચી જેટલું ઘી ઉમેરશો તો તેનાથી ચીક્કી એકદમ શાઇનિંગવાળી બનશે અને ચીક્કીનો દેખાવ એકદમ બાર જેવો આવશે. એટલા માટે 1 ચમચી જેટલું ઘી જરૂરથી ઉમેરવું અને હવે તવેથાની મદદથી આ રીતે મિક્સ કરી ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. તો ગોળને ચલાવતા જઈને 2 મિનિટ જેવું થાય અને ગોળ આ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરવાથી ચીક્કી આપણી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી થશે. અને સતત હલાવતા જઈને આપણે ગોળનો પાયો લેવાનો છે. તો ચીક્કી માટે ગોળનો પાયો થોડો આપણે હાર્ડ લેવાનો હોય છે, એટલા માટે ગોળને આપણે ચીક્કીનો પરફેક્ટ પાયો ન આવે ત્યાં સુધી આ રીતે સતત ચલાવતા રહેવું. તો 4 થી 5 મિનિટ જેવું લાગશે ગોળનો પાયો આવતા. તો જો તમે પહેલી વાર બનાવતા હોય અને તમને ગોળનો પાયો ચેક કરતા ન આવડે તો એક વાસણમાં ઠંડુ પાણી લઈ તેમાં થોડા ગોળના ટીપા ઉમેરી આ રીતે ચેક કરી લેવું. તો ગોળ હજી ક્રિસ્પી નથી થયો એટલે ગોળનો પાયો નથી આવ્યો, તો 2 મિનિટ જેવું હજી આપણે ગોળને થવા દઈશું. તો આ રીતે સતત હલાવતા જઈને 2 મિનિટ જેવું ગોળનો પાયો વધારે કરી લઈશું. તો ચીક્કી બનાવવામાં પાયો લેવાની જ ખૂબી હોય છે. જો તમે અત્યારે સિંગના દાણા ઉમેરી દેશો તો ચીક્કી એકદમ દાંતમાં ચોંટવા લાગશે. 2 મિનિટ જેવું થાય એટલે ફરીને ચેક કરતાં આ રીતે ગોળ હજી પણ નથી આવ્યો, તો હજી ગોળને આપણે 1 મિનિટ જેવું થવા દેશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે. ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ગોળના ટીપા પાણીમાં ઉમેરતા ગોળ આ રીતે ક્રિસ્ટલ જેવો એટલે કે કાચ જેવો થઈ જાય છે અને એ કાચ જેવો તૂટવા લાગે એટલે ગોળનો પાયો એકદમ પરફેક્ટ આવ્યો છે. સમયે આપણે જે સિંગદાણામાંથી ફોતરા અલગ કરી સિંગ રાખી છે તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ થોડી તમારે ઝડપથી કરવાની છે. મેં ઝટપટ કરી આ રીતે હલાવતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ થઈ જાય પછી જો તમારી પાસે બટર પેપર ન હોય તો ડાયરેક્ટ જ કિચન પ્લેટફોર્મ પર તેલ લગાવી બધું મિશ્રણ ત્યાં ઉમેરી દેવાનું છે. તો હું અહીંયા ચીક્કી કિચન પ્લેટફોર્મ પર જ બનાવી રહી છું અને મારા સાસુ આ રીતે મને મદદ કરે છે. તો કોઈ વાટકી કે કોઈ વાસણ પર તેલ લગાવી આ રીતે થાબડતા જઈને ચીક્કીનું મિશ્રણ આપણે પાથરી લેવાનું છે. બને તેટલું પોળું કરી લેવાનું છે. પછી એક વેલણ પર તેલ લગાવી આ રીતે વેલણથી ચીક્કીને વણી લેવાની છે. આ રીતે હળવા હાથે વણતા બને તેટલું પતલું પાથરી લેવાનું છે. આ પ્રોસેસમાં થોડી તમારે સ્પીડ રાખવાની છે, નહીંતર મિશ્રણ થોડું ઠંડુ થઈ જશે તો તે પ્રોપર રીતે નહીં પથરાય
અને જ્યારે ચીક્કી ગરમ હોય ત્યારે જ આપણે તેના કટ લગાવી લઈશું. તો હું અહીંયા આ રીતે પહેલાં ઊભા કાપા કરી પછી આડા કાપા કરી સ્ક્વેર શેપમાં કટ કરું છું. તમને જો કોઈ પસંદ હોય તો તમે ડાયમંડ શેપમાં કે કોઈ બીજા શેપમાં પણ કટ કરી શકો છો. તો તૈયાર છે આપણી સિંગદાણાની ચીક્કી. જો તમારી ચીક્કી દાંતમાં ચોંટતી હોય અને સારી ન બનતી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવો.